પ્રવચનની શરૂઆત આપણા કચ્છના કવિ તેજ એમની રચનાથી આપણે ધર્મ ચર્ચા ચાલુ કરીશું. તેજ કવિ હયાત નથી, પણ એમની રચનાઓ લોકો માટે બહુ પ્રેરણારૂપ છે. પક્ષીઓ પર એમણે ખૂબ સંશોધન કરેલું છે. કચ્છમાં અનેક જાતના પક્ષીઓ છે. એ પક્ષીઓની શું તાસીર રહેલી છે, કેવી કેવી એ પક્ષીઓમાં ટેવ હોય છે, એના વિશે એણે સારું સંશોધન કર્યું છે. અને એમની જે રચનાઓ છે, આપણા એક જૈન મુનિ એમણે ગુજરાતીમાં પણ અને શાયદ અંગ્રેજીમાં પણ એનું અનુવાદ થયેલું છે. વાત નાની હોય, વાત સામાન્ય લાગે, પણ ઘણું કહી જાય માણસને. તો 4 લીટીની આ રચના છે, 4 લાઈનની આ રચના છે. એ રચનામાં કહે છે, કેજી દરદજી ધાસતા, કેજી દરદજી ધાસતા, ન સુણે ન સમજે. કોઈના દર્દની દાસ્તાન એટલે કહાની, વ્યથા જે સમજે નહીં અને સાંભળે નહીં. દરેક માણસને કાંઈ ને કાંઈ વ્યથા હોય છે, પીડા હોય છે, દર્દ હોય છે. ભલે શારીરિક દર્દ ન હોય, ઘણાને માનસિક દર્દ રહેલો હોય, બિચારા પીડાતા હોય. એ કાંઈ કહેવા માંગતા હોય, કાંઈ રજૂઆત કરવા માંગતા હોય, કોઈ પાત્રને શોધતા હોય કે હું કોઈને મારી વ્યથા કહું. ભાગ્યશાળીઓ કેવલ આપણે વ્યથા સાંભળીએ ને કોઈની, તો એમાં સારું છે. આપણે માણસ છીએ એની આ ઓળખ છે, કોઈની વ્યથા સાંભળવી. જોકે વ્યથામાં આપણે પણ હોઈએ, પણ પોતાની વ્યથા કોઈને ન કહેવી. પણ કોઈ વ્યથા આપણને કહેતો હોય તો કાન દઈને સાંભળવી, આપણી વ્યથા ન કહેવી. આપણને પીડા છે ને, એ કહેવાથી આપણી વેલ્યુ ઘટે. આપણને કોઈ બીમારી હોય ને, અને કોઈ આપણને પૂછે કેમ છો, કે આમ તો બધા એકદમ બરાબર છે. આપણે સમજતા હોઈએ કે આપણી પીડા કોઈ પણ લઈ શકે તેમ નથી, તો એની લાંબી લાંબી વાતો હોય નહીં. પછી આમ થયું ને, પછી તેમ થયું ને, પછી ઢીકણું થયું ને. પોતાની વ્યથા ટૂંકમાં કહેવી અને બીજાની વ્યથા હૃદયપૂર્વક સાંભળવી, દિલ દઈને. કાંક કવિ પણ કહે છે ભજનમાં કે કોઈ માણસ તારી પાસે આવે, બેસે, વ્યથા ઠલવે, તો તું આડો અવળો ન જોજે. આડો અવળો આપણે ક્યારે જોઈએ? રસ ન હોય ને, ઇન્ટરેસ્ટ ન હોય ને, તો આપણે આડાવડા જોઈએ. તો કાંક કવિએ માણસને સૂચના આપી છે કે કોઈ વ્યક્તિ તને પાત્ર સમજી કરી, તને લાયક સમજી કરી અને વ્યથા પ્રગટ કરી રહ્યો છે, તો આડું અવળું જોજે નહીં અને હળવેથી હુંકારો દેજે. શું કરજે? હળવેથી હુંકારો દે, માથું હલાવજે. કારણ કે તને એ લાયક સમજો છે કે એને હું કહીશ, એની પાસે મારી પીડાઓ રજૂ કરીશ, તો મને થોડીક રાહત મળશે. આપણે કર્મમાં માનીએ છીએ, એમાં બે મત નથી.
કર્મ આપણો જૈન સિદ્ધાંત મોટો રહેલો છે. આ બધું આપણે જાણતા હોઈએ તે છતાં પણ માથું હલાવવાથી કોઈકનો દર્દ, કોઈકની પીડા હળવી થતી હોય તો એમાં વાંધો શું? આપણે માણસ છીએ, હલાવી દઈએ દર્દ, અને એના દર્દની સાથે આપણે પણ એવી સંવેદનાઓ અનુભવીએ કે બિચારાને કેવા દુઃખ છે. પુણ્ય ઉપાર્જન કરવા માટે ઘણા એકમ બતાવ્યા છે જૈન ધર્મમાં. પુણ્ય ઉપાર્જન કરવા માટે એમાં આપણે કોઈને દિલાસો દઈએ ને, એ દિલાસો દેવાથી પણ પુણ્યોપાર્જન થાય. બોલો, આમાં એક પાઈની પણ આપણને દેવાની જરૂર નથી, ખર્ચવાની જરૂર નથી, કેવલ દિલાસો દેવાનો. ઘણા વ્યક્તિઓ છે ને પોતાની વ્યથા જેને તેને સંભળાવે. અમેરિકામાં જે પાર્લામેન્ટ હતી એમાં એક ભાઈ હતા, એને ખાલી પૂછવામાં આવે કેમ છો, તો એ ચાલુ કરી દે પોતાની, મને શરીરમાં આ દુખે છે ને ફલાણું થાય છે ને ઢીકણું થાય છે. અડધા કલાક સુધી એ પોતાની કહેતો રહે. માણસો કંટાળી જાય. ઘડીએ ઘડીએ માણસ એકની એક વાત કરે ને કંટાળી જાય માણસ. અને આપણી પીડામાં લોકોને રસ નથી એટલે ટૂંકી પતાવી. એક વખત એ પાર્લામેન્ટમાં કોઈક નવા પ્રમુખ ચૂંટાયા, એને ખબર નહીં કે આ ભાઈની આદત આવી છે, એટલે એને પૂછ્યું કેમ છો, અંગ્રેજીમાં પૂછ્યું. તો એને ચાલુ કરી દીધું, મને શરીરમાં આ થાય છે ને મને શરીરમાં તે થાય છે. પછી પ્રમુખને ખબર પડી ગઈ કે આ માણસની આદત એવી છે કે આપણે બટન દબાવીશું, ઓન થશે એટલે ચાલુ થઈ જશે પોતાની વ્યથા. પછી કોઈ પૂછતું નહીં એને કેમ છો, કોઈ ના પૂછે. ફરી એક દિવસે પ્રમુખ ભૂલી ગયા અને પૂછાઈ ગયું એનાથી કે કેમ છો, બસ ચાલુ કરી દીધી. એટલે આપણી વ્યથા બને ત્યાં સુધી ટૂંકમાં પતાવી અને બીજા કોઈ એની વ્યથા આપણને સંભળાવે તો જરાક સાંભળતી વખતે શું કરવું? માથું હલાવવું, હુંકારો દેવો. એ હુંકારો દેવાથી જો વ્યથા કોઈની હળવી થતી હોય તો માથું હલાવવામાં વાંધો શું? અને જો મહાપુરુષો તો આપણને એમ પણ કહે છે કે કોકની વ્યથા કોક આપણી પાસે ઠલવે અને આપણે હુંકારો કરીને એની વ્યથાને અનુભવીએ તો એનાથી પણ પુણ્ય બંધ થાય છે. કેવળ પૈસા આપવાથી નહીં, કેવળ રોટલા આપવાથી નહીં, કપડા આપવાથી નહીં, કોઈને દિલાસો દઈએ ને એનાથી પુણ્યોપાર્જન થાય. આ એકદમ કેવો રસ્તો રહેલો છે પુણ્યોપાર્જન માટે? એકદમ સાદો સીધો સરળ રસ્તો રહેલો છે. પણ કોઈની વ્યથા સાંભળવી એના માટે ધીરજ ખપે. આપણામાં પણ ધીરજ હોય તો આપણે કોઈની વ્યથા સાંભળી શકીએ. એટલે કવિ કહે છે કે દરદજી દાસતા ન સુણે ન સમજે. કોઈના દર્દની કથા, કોઈના દર્દની વ્યથા ન સાંભળે અને ન સમજે. એડો ડોબો કો સામે ડઠો મડીશ. ભગવાન કે પ્રાર્થના કહીએ હતા કે એડો ડોબો એટલે ગમાર, મૂઢ. આવા મૂઢને તું મને આપતો નહીં. આવો મૂઢ સામે ટકરાઈ જાય એવો મૂઢ મને આપતો નહીં. ગમાર મને દેજે નહીં. કેવો ગમાર? ન કોઈની વ્યથા સમજે, ન કોઈના દર્દની પીડા ઈ સાંભળે. આવા ગમારને, આવા ડોબાને મારા નસીબમાં દેજે નહીં. मूढ़ मती जे विच में वेणु पे तेज. मूढ़ मती जे विच में वेणु पे तेज. केड़ा मती वाला, केड़ा बुद्धि वाला? मूढ़. कई गता गमज नहीं.
આપણે એને ગમે તેવી કરુણાસભર વાતો કહીએ પણ ચહેરા પર જરા માત્ર ફેરફાર ન થાય. ડોબો કસી જો શબ્દ હૈ. ઝારખંડમાં બોઘો કહે. આપણે ઘણી વખત કહીએ બોઘો કહીએ ને, બાઘો. બાગો કહીએ ને. આ બાગો દ્રાક્ષ આમ સરખી લાગે ભાષા ઝારખંડની ને અહીંયાની. બાગો બાગો એટલે અરે દેખ કોને કહું છું જોતો કરો જરા. બોગા એડો ડોબો કો સામે બેઠો મડીશ. આવો બોગો મને તું આપતો નહીં. કે જેનામાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય, રસ ન હોય, ઉત્સાહ ન હોય, ઉમંગ ન હોય, સાવ નિષ્ક્રિય થઈને જીવતો હોય, એવા માણસનો ભેટો ભગવાન ન કરાવશે. મૂઢમતી જે વિચ મેં વેણું પે તેજ એડે મોણે સે મૂકે મોઠો મડીશ. કેરે છે કેવાથી મૂઢમતી જે વિચ મેં વેણું પે તેજ. કવિ કહે તેજ કે મૂઢમતી જેને કાંઈ ગતાગમ જ ન હોય, ખબર જ ન હોય, કેવી રીતે જીવે છે કાંઈ ગતાગમ નહીં, આવા મૂઢમતી વાળાની વચ્ચે હે ભગવાન તું મને બેસાડતો નહીં. એકલો રહીશ તો વાંધો નથી, એકલો જીવી જઈશ. પણ આવા લોકો જો ટકરાઈ જશે, આવા લોકો જો નસીબમાં મળી જશે, મારા બેહાલ થઈ જશે. આ જ વાત સંસ્કૃત કવિ પણ એક કહે છે અને એ મહાદેવને પ્રાર્થના કરે છે કે હે ભગવાન એવા અરસિક લોકો સાથે ભેટો ન કરાવતો. લોકો તો કેવા ખપે? રસિક ખપે. કોઈ કથા કથની, કોકની વ્યથા રસપૂર્વક સાંભળે એવા વ્યક્તિ ખપે. એને મોણે છે મૂકે મોઠો મડીશ. આવા મૂઢમતી જે હોય લોકો, મોરો હોય સાવ. ખાવાનું પણ મોરું હોય તો કેવું લાગે? આંબીલ જેવો. આ તો આંબીલ છે ને આપણે એ લેતા હોઈએ છીએ, પણ આંબીલ ન હોય ને એમ મળે તો મજા આવે. આપણે ફરિયાદ કરીએ કે ના કરીએ નાનજીભાઈ કે રસોઈયો મીઠો વેજાતો કે નતો વેજે? આ કાલ જ્યાં ચટણી રોજ ખટ્ટી એટલે મૂઢમતી વાળા જે લોકો રહેલા હોય, બેસ્વાદ જીવન, અને બેસ્વાદ જીવન જેમનું હોય એમની સાથે આપણે સમય ગુજારીએ, મજા ના આવે. એટલે રસિક લોકો ગમાર નહીં પણ સૌની સંવેદનાઓ સમજનાર માણસો, બહુ સુંદર એવા લોકોની સાથે મોહબ્બત કરવી, એવા લોકોની સાથે બેસવું આપણને આનંદ થાય. આ પૂરી જે રચના છે એમાં કહેવા એમ માંગે છે કે બીજાની પીડા જે જાણે તેની વચ્ચે બેસજો, પણ બીજાની જે પીડા ન જાણે ને તેની વચ્ચે જો આપણે બેસીશું ને તો આપણી કંઈક રસિકતા રહેલી હશે, આપણામાં કંઈક ઝણઝણાટી જેવું હશે કોઈના દુઃખ જોઈને, તો એવા ગવાર લોકો સાથે બેસી કરી અને એ ઝણઝણાટી પણ કદાચ આપણી ચાલી જાય. સંગ તો એવા લોકોનું કરવું કે આપણી સંવેદનાઓ જે થોડી થોડી જાગેલી હોય ને વધારે જગાડે. જીવો પ્રત્યેની સંવેદનાઓ જગાડનાર વ્યક્તિ જો આપણને મળે તો એવા માણસ સાથે પ્રેમ કરવા જેવું છે, લાગણી રાખવા જેવી છે. આમ તો જીવ માત્ર પર લાગણી રાખવા જેવી છે, પણ કવિ કહે છે થોડા મોડસ માળું કપે. કચ્છી શબ્દ ને મોડસ માળું, હા, વટવારા. હા, સુંદર મજાની જિંદગી એ જીવતા હોય એના સહવાસમાં આપણે આવીએ તો આપણને પણ જરાક લાગે કે જિંદગી તો આવી લહેજતદાર જીવવા જેવી છે.
એટલે પીડા જે જાણે તેની મોહબ્બત કરાય, પણ જે પીડા ન જાણે એના પર પ્રેમ રખાય, કરુણા રખાય, અનુકંપા રખાય, પણ બહુ દોસ્તી એની સાથે રાખીએ ને તો આપણને પણ શાયદ એનો ચેપ લાગી જાય. કેવા બની જઈએ? અરસિક બની જઈએ. તો આપણો જે ગીત ચાલે છે પ્રવીણ દેસાઈનો, એ ગીતને સાથે લઈને આપણે આગળ વિચારીએ. ખૂબ ગણે તું મારા પ્રભુની રોજ દિવસ ને રાત, આખું ગાળે ભક્તિમાં પણ સમજી લે એક વાત, બીજાની જો પીડા ન જાણી જીવ્યો તારું દૂર ને ધાણી, બીજાની જો પીડા ન જાણી જીવ્યો તારું દૂર ને ધાણી, રોજ પ્રભુની પાસે જઈ તું માગે તારો ઉદ્ધાર, સુખ બીજાનું માંગવા તને કોઈ દી આવ્યો વિચાર, તને ભગવાન શું આપે, તને શું ભગવાન આપે, તારા શું ડુકડા કાપે, તને ભગવાન શું આપે, તારા શું ડુકડા કાપે. ત્રીજી લાઈન આપણે વિચારીએ આજે. અંધારા માર્ગે દીવો જડે તને હાલે તું હરણાર, આંધળો કોઈ આથડે એનો જાલે નહીં તું હાથ, ભલે મોટી દોટ તું મૂકે કોઈની વાત ના ખૂટે, ભલે મોટી દોટ તું મૂકે કોઈની વાત ના ખૂટે. આ ત્રીજી લાઈનોમાં કહે છે કે તું અંધારા માર્ગે જતો હોય ને તને દીવો મળી જાય, મતલબ કે તને પ્રકાશ મળી જાય અને તું હરણાટ ચાલે એકદમ, એ પ્રકાશના સહારે તું આગળ વધે, પણ રસ્તામાં તને આંધળો મળી જાય, જે બિચારો ભટકતો હોય, દેખતો ન હોય, ફાંફા મારતો હોય, તને પ્રકાશ મળી ગયો છે, પણ તારી સામે જ એક બિચારો પ્રજ્ઞાચક્ષુ છે, એ ભટકી રહ્યો છે. તારી ફરજ એ છે, તારું કામ એ છે, એ ભટકતા પ્રજ્ઞાચક્ષુનો હાથ પકડવાનો અને જે એને માર્ગ ખપે છે, જે માર્ગે જવું છે, એ માર્ગ પર એને ચડાવવાનું છે. અગર તું માર્ગે નહીં ચડાવે, તને પ્રકાશ મળી ગયા પછી તું તારું જ વિચારીશ તો તારો રસ્તો ખૂટશે નહીં, વાટ નહીં ખૂટે. કારણ કે તને જે કામ કરવાનું હતું એ કામ તે ના કર્યું, ખાલી તે તારા પ્રકાશનું જોયું, બીજા બિચારા ભટકી આથડી રહેલા છે એના તરફ તારો લક્ષ્ય ના ગયો, તો તારી વાત નહીં ખૂટે. કહેવા શું માંગે છે? તું સ્વાર્થી ન થતો, બીજાનું પણ વિચારજે. બીજાનું વિચારીશ તો તને જે પ્રકાશ મળ્યો છે, પ્રકાશ તારો સાર્થક રહેલો છે. અગર બીજાનું તું નહીં વિચારે તો તારો પ્રકાશ તારા માટે બેકાર છે.